દાદા હે આપણા જોડે બધા પૈસા પટી ગયા. અજે હવે ગમે તો લૂંટ કરવી પડશે. હા ગોબચ્ચા હું તને કહું કે એ બધું મારી નજરોમાં જ છે. પણ દાદા હવે ખર્ચા માટે જોઈશે, ગમે તોથી પૈસા તો લાવવા પડશે. મને ખબર છે કે આપણા જોડે માલ ખૂટો છે, બરાબર છે, અને બધો માલ પટી ગયો. એટલે હવે હું કહું એટલું કરવાનું છે, બીજું કોઈ નહીં. બોલો. હવે આપણે બાજુના ગામમાં આપણે લૂંટ કરવાની, પણ એની પહેલા એ ગામવાળાને જોઈન કરી કે કાલે અમે તમારા ગામમાં લૂંટ કરવા આવવાના છો, બરાબર છે, અંભાળી લેજો. તો દાદા હું જાઉં. બસ ત્યાં કરતું ચાલ, કોઈ ચિંતા કર્યા વગર અને કોઈ આગા પાછું હોય તો આ દાદા સિંહ કરતી. હા દાદા. શું કીધું ભૂપતિયા? અરે પણ મારી વાત ભૂપતિયા, હા ઈ ગમો તાર લટકીને કોઈ ઊંચા અવાજે વાત કરે ને થોડો કે વિચાર ના કરતો, બસ ઉછળી મેલજે. ઉલાણી મેલજે. અને જાતે પેલા એમ કહેજે ચક્કુ દાદાનો મોનો છું, ચક્કુ દાદાનો. અરે હા, તો દાદા. ઓળખી જાય એન્ટ્રી થાતે પેલ. બસ ત્યાં કરતા દાદા જાઉં હું. ન્યાકાય. અલ્યા તારી આ વાયરા વગરનો ચોકડ વાયર તૂટ્યો. બાસ્કુજી આ વાયર નહીં તૂટ્યો, નક્કી જો ટાયર ફાટ્યું લાગે છે. આ એનો ભડાકો છે. ના હરીજી, આ એનો ભડાકો નહીં, આ કોક બીજો ભડાકો છે. પણ હવે શાનો થયો આનો ભડાકો? અરે નક્કી કરવા જવું પડશે આપણે. હેડો. ઓ આપણો ગામ વાળો, આવતીકાલે ચક્કુ દાદા તમારા ગામ ઉપર ચડાઈ કરવાના છે. અને બીજું કે તમારા ગામમાં લૂંટ થાય એટલે મહેરબાની કરીને કોઈ ગામ છોડીને જવાની કોશિશ ના કરતા, અને જે કોશિશ કરશે એને સમજી લેજો કે મોત. શું કીધું? એમ તો કોઈ અમે જેવા જેવા નહીં. ચિયો બોલ્યો લે? એ ચિયો બોલ્યો? મુની બોલ્યો. બોલ. હું નહીં બોલ્યો. તું બોલ્યો? ના મુની બોલ્યો. ના હું નહીં બોલ્યો. એ તું બોલ્યો? ના હું નહીં બોલ્યો. તું બોલ્યો? ના હું નહીં બોલ્યો. એક કે નહીં બોલ્યા એમ ને? તો બધા મરશી. લાઈનમાં થઈ જાઓ ફટાફટ. જલ્દી ગોઠવાઈ દો. એ કાકા જલ્દી. હવે એક પટાઈ નાખ્યો હું. જલ્દી ફટાફટ જે બોલ્યો હોય આગળ આવી દો, ને કે આ બધાની લાશો હોય પડી છે. જલ્દી. ઓ તું બોલ્યો છે એમ ને? હા? હું નહીં બોલ્યો. તું જીભ ક્યાંથી લાયો? હા હું નહીં બોલ્યો પણ બોલ. ભૂલ થઈ ગઈ બસ. હા? ભૂલ થઈ ગઈ હવે બોલ્યા? ના કદી નહીં બોલું. ઓળખી છે મને? ચક્કુ દાદાનો મોણો છું હું. હા ભૂલ થઈ ગઈ બસ હવે કદી નહીં. જોનથી મારી નાખો. ઉપર. શું કીધું? ફોર્મ છોડીને આવવાની કોશિશ ના કરતા, ને કે બધાની લાશો પડી છે. આવતીકાલે ચક્કુ દાદા તમારા ગામ ઉપર ચડાઈ કરવાના છે. શું કીધું? ઉપડો જલ્દી. હરીજી, આ તો ભડાકો જોવા જાય ને હમણાં એકી ભડાકે આપણે પડ્યા હો તમને. અરે હમણાં મગજ બહાર પડ્યો હતા આપણા. બાસ્કુજી આ તો ગામ ઉપર મોટું સંકટ આવ્યું છે. હવે કરવાનું શું? હરીજી, હા હવે છે ને આ વાત આપણે આખા ગામમાં કરવી પડશે અને પ્લાન બનાવવો પડશે. એમણે બેહી ના રહેવાય. એટલે આ ગામ વચ્ચે ચક્કુ દાદાનો મોણો ધમકી આલી ગયો છે. આખા ગામમાં તો વાત ફેલાઈ ગઈ છે. આ તો હારું કરી ચક્કુ દાદા ખુદ નહીં આયા અને બધાને ઉલાડી મેલો. તો પછી અને મફુજીને વાત કરવી પડશે હારી. એટલે તમે કહેવા શું માંગો છો કે આ વાત મફુજીને ખબર નહીં હોય એમ? ના હા? ના, હવે તમને મારે શું કહેવું બાસ્કુજી? આ મફુજી ઓયનામાં લગી રે જીગર નહીં. આ કાગળનો વાગે છે ખાલી. બધું જાણતા છે. હાથે કરીને ઘરમાં પહેરી જાય છે, બારી માટે નહીં આયા. પણ આપણે અખતરો તો કરવો પડે. અરે આમાં શું અખતરો કરવાનો હોય? હવે વાપરો મારી વાત. ગામના આગેવાન છે એટલે આગળ આપણે એમ પહેલા કરશે. હા, અને હું તો એ વિચારું પેલો બલ્લુ કાઢ્યો એના વાદે જ બધા મરી જોત. એને ચોઈ બધું બોલવાનું આવે છે. આ તો થાપમાં પટ્યું થારું કર્યું. તો પછી એમ કરો, હા. હાલ આપણે હેડો મફુજી જોડે. એક કામ કરો, ઓય નહીં જાવું, ચેલિયા રસ્તે નહીં હેડો. શું કર્યું?
દાદા ગોમવાળાને બધાને કહી દીધું છે કે કાલે ચક્કુ દાદા આ ગોમમાં લૂંટ કરવાના છે. તો જો જેને આ ગોમ છોડવાની કોશિશ કરીને એને દાદા ઉડાડી મેલ છે. બસ બસ. અને પછી ઊંચા અવાજે બોલ્યું તો તું કોઈ અરે દાદા કની તાકાત છે અવાજ કરે. અને તમારું નામ પડે તો બધા આવ્યા કાપવા માંડ્યું છે કાપવા. આપણે હવે તૈયારીઓ કરો કાલની બરાબર છે લૂંટ કરવાની. હા બીજું કોઈ નહીં. બાવડા હા તું બધા હથિયાર તૈયાર કરી દે યાર ફટાફટ. સારું. મફુજી મફુજી જોયું બાસ્કુજી આ ઘર મિલીને આવી ગયા. ના રીજી નાહી નહીં ગયા તો આ બૂટ પડ્યા ઘરમાં તો છે. ઓ તારી મફુજી મફુજી આહા ઓ તારી મફુજી આવો આવો હરીભાઈ આવો. આટલું ભારે શરીર લઈ આમ કૂદી ગયા હો તમે. હરીભાઈ કૂદતો નહીં હું. તો અરે મનાડી દૂધ પી જતી રહી છે. હા ગોમમાં વાઘ આવ્યો હોય એટલે મનાડી તો જતી દેવાની છે કે. હે? હા પણ વચ્ચે વાઘ આવ્યો છે. મારે કોઈ બેલની વળગાડી લેતી હાથે કરીને પડતી કરીને મારસી બધું દૂધ પી ગઈ. વાઘ આવ્યો અને ગોમમાં ભડાકા કરીને ગયો. હે? ઓય શું કહેવા માંગો છો? કોઈ ખબર નહીં પડતી વળી વાઘ ચાણ બંદૂક રાખવા માંડ્યો. મફુજી ઈ તો તમે વેકન ના હંતાડાવો તો તમે બધી ખબર પડી હોત. હા પણ થયું શું? બાસ્કુજી કોવાન શું થયું હવે તમને ખબર જ નહીં. ના. હવે મફુજી હા ચક્કુ દાદાનો મોણો આવ્યો તો આપણા ગામમાં અને હા. ચેલેન્જ આલીને જો છે કે કાલ બધા હાજર રહેજો ચક્કુ દાદા ગોમ લૂંટવા આવવાના છે. આવું કીધું? ઓવે ચક્કુ દાદો આપણા ગામમાં લૂંટ કરવા આવવાના છે કાલે. પણ શા ગુને હવે ઈ તો આપણે શું ખબર કોઈને સતાયાત નહીં કે? ના હે? ના તો પછી હેજી વેજી અરે મફુજી એની જો વાત કરો છો પેલો બલ્લુ નહીં કાઢ્યો ઓય. ઈ લગીર ભરી દોઢું બોલી ગયો તો એમ તો બે થાપો વેટાડી અને એના વાદે અમે બધા મરી જોત. આહા આ તો હારું કઈ ભડાકો ના કર્યો ઓ તો પછી પણ આ ચોથી પેટકણો. હવે ઈ બધું જવા દેવાનું કરવું શું. હવે હરીભાઈ હોભળો મારી વાત. પેલો ચક્કુ દાદો કાલ સળાઈ કરવાનો છે. હા હા ઈ વાત તમારી કેવી સાચી પણ હજુ સંકટ છે ને આખા ગામનું છે એટલે આખું ગામ ભેળું થઈને જ આપણે નિર્ણય કરવો પડે કે. એટલે તમે ગામના આગેવાન છો એટલે તમારા ફાન આયા છે અમે. હા મારા ફાઈને આઈ બરાબર આપણે ધડો આપણે બધા ભેળા કરન પછી ઓનો નિર્ણય કરીએ. એટલે નિર્ણય શું કરશે હા શું નિર્ણય કરશે હવે કોક તો બારી કાઢવી પડશે કે. હવે મફુજી હા બારી તો એક થાય હા કે આપણે ગામમાં જઈ અને બધાને કહેવું પડે કે ભાઈ તમારા પોતપોતાના જે દાગીના હોય એ બધા હંતા જ દેજો ન કાલ લૂંટાઈ જાય એ જવાબદારી અમારી નહીં. હા. બધી કિંમતી વસ્તુ હા. દાગીના એકલાની દાગીના પૈસા એ જે કિંમતી વસ્તુ હોય એરી તમારે. હા હું રીતે ઓળે કરી દી હા એ બરાબર છે. તો પછી હા હા ઈ પછી એ બેંકમાં હંતાડી કે પછી ભોયમાં હંતાડી હા એ આપણે જવા ગામને દેવાની. જાગૃત ચેતન કરવું પડે. હા 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 હેડો હાડો. મફુજી ઉતાવળા હેડો કી ઓ તારે ઓન તો કોઈ ખબર જ લાગતી અરે નહીં. ભાઈ ખબર નહીં હોય તમે કહો. જેવું કીધી પાછા કે ચમળીએ સડ્યા છો એટલે કોઈ ખબર જ નહીં તમને. ચમું થયું અરે ગોમ ઉપર આવડું મોટું સંકટ આવ્યું છે શું હો રાખો તમે. આનું સંકટ આવ્યું. ઓ આપણા મારી વાત તમારા ફાન જે પૈસા હોય જે દાગીના હોય જે કિંમતી વસ્તુ હોય ને એ બધું વાળા કરી નાખજો પછી અમારી કોઈ જવાબદારી રહે નહીં. ચમ પૂછ્યું અરે ચક્કુ દાદો કાલ આ ગોમો લૂંટ કરવા આવવાના છે. ચક્કુ દાદો લૂંટ કરવા આવવાના એમ? ઓવે એનો મોણા ચેલેન્જ આલી જો છે તો પછી અલ્યા ભાઈ મારી વાત સાંભળો અમારા રહેતા એરે લૂંટ કરવા આવશે આપણા ગામમાં. એટલે શું કરી લેવો તમે. અલ્યા ડુંગરસિંહ ને પારસિંહ હજુ જીવી છે. તે અમે જો કીધું મરી ગયા. હવે તમે વાપરો મારી વાત એક કાગળ ને પેન લેતા આવો ખાલી જો રસ્તો અમે કરી નાખીએ. હે હા? એક કાગળ ને પેન લેતા આવજો. અરે ભાઈ મારે ઘેર પડી લેતા આવો. બસ કુજી જાજો વાપરો હા આ બોલપેન ના કાગળી છે મંગાઈ કેજો મન. હવે વાપરો મારી વાત હા. ચક્કુ દાદો આપણા ગામ વાળાને ચેલેન્જ આલીને જાય ને ઓએ હવે આપણે બધા ઈવન ચેલેન્જ આલીએ એટલે ઈવન ખબર પડે. આ શું ચેલેન્જ આલવાની વાત કરે છે યાર. અરે ભાઈ હા આ નહીં કહેતા કે મારજી પરુણા હા પાખા ગામને કઈડાઈ વાળું ના કરી. ઓએ મફુજી મને હળવી વેમ પડે છે. એ શું લખો કોતલ્યા ઘડીક ઉભારો જો તમે લખી આવો. મફુજી હા. મને શું વેમ પડે ખબર છે કે આરે મારા છે કાગળિયામાં આપણે નામ લખી અને ટૂંપો ખાઈ લે તો
હવે ઈરીત બારી છે આપણે, હવે અમે કોઈ વચ્ચું નહીં. ઓ અમે મરવાનું છે ને મરવાનું છે. લ્યો આ ચિઠ્ઠી ચક્કુ દાદા સુધી પકડાઈ દેજો. હું લઈશું છે ઓમો? ઓમાં હો ગમે એ લખ્યું, પણ આ ચિઠ્ઠી વોકીન આપણા ગામમાં ચક્કુ દાદા ચડાઈ નહીં કરી. તમારું કેવું એમ છે કે આ ચિઠ્ઠી ચક્કુ દાદા વાંચીને આપણા ગામમાં સળાઈ નહીં કરી એમ? હા એટલે શું છે એવું તો ઓમો કહેજો મને. હા મારી વાત આપણો ગમે એ હોર્યું, તમે આ ખાલી ચિઠ્ઠી પકડાવો ચક્કુ દાદા સુધી. હા ઓભળો મારી વાત. આ ચિઠ્ઠી તો અમે ગમે તે કરીને ચક્કુ દાદા સુધી પકડી દે બરાબર. હા હરીભાઈ હાલે આવશે. ઉભારો નામ ના લ્યો હરીભાઈ નામ ના લ્યો. પહેલથી નામ જો લ્યો છો તમે? હા હા ગમે તે અંગા તમે મેકલાવો. આ ચિઠ્ઠી ચક્કુ દાદા વાંચી હા. અને એના ના બીવાણા તોય ગામમાં સળાઈ કરી પછી શું? મારી વાત આપણો, જો ચિઠ્ઠી વોકીન ચક્કુ દાદા આપણા ગામમાં આયા તો ડુંગરસિંહ ને પહાડસિંહ બે વટો મેલ દે ગામમાં. જો હા ગોમ છોડી મેલ છે. આવ હા હા તો બરાબર. લ્યો પકડો, લ્યો હેડો. હા હરીભાઈ હા ધરમના કોમમાં ઢીલ ના હોય, ચિઠ્ઠી લઈને પહોંચી જાઓ તમે. હેડો. સાદી બાસ્કુજી લ્યો. હરીબા મારે છે ને દાગીના ને બધું છે ને એ મારે હારે મેલવા જ આવશે. તારે હારા દાવો તો પછી હોમાં ધકશી તો ના એ તો હું સોના મોને જાય. વચમાં પટકું પડાઈ લઈ લે. હા ઓભળો મારી વાત. અમારા ઘરમાં દાગીના છે, અમે કોઈ ભૂસે નહીં મરતા. પણ હરીજી તમે જાઓ તો સારું હતું. હવે સુલા આગળ ઘરમાં ખાડો કરીને દાટી દેજો કે હવે એટલે બધે ચો આવું છે. હા અને આટલા બધા દાગીના જારી કરી દીધા તમે. હું નહીં જાઉં. બાપુજી ઓભળો મારી વાત. હા આ ચિઠ્ઠીનો કોઈ કોલ કરો હવે. હા હા હરીભાઈ જાહે. કોણ? રણ બંકો રણે સળશ્યાત. હા હા મફુજી હમ. હું નહીં જાઉં, હા પણ એક માણસ જાય એવો છે. કોઈ નથી પડ્યા પોય શું થયું આ જોયા તમે પડ્યા ઈ તો જોયા અમે હો. પડ્યા બારી બનાવવા લઈ જતા ચોકર હુથાર ના તો બારી તો આલો અમે કાઢવાની છે. હા હા અમે બારી બનાવવા જ આયા છે. ઓય ના ભાઈ લાકડું નહીં આલું હાગનું છે બાગુજી લાકડું નહીં લેવું અમે. વાપરો મારી વાત. ગોમો હમાસા રોબડ્યા તમે? ગોમો તો સમાચાર ભાઈ વાપર્યા જ છે ને અમે ગોમો એવી વાતાવરણ થાય તો પેલા ચક્કુ દાદા કોઈ ગોમ લૂંટવાની વાત છે ઓય કાલ તાણી એટલે વાઘુજી અમે તમારા ભાન થોડી આશાથી આયા છો. અમાર જોડે શું આશા રાખો, અમે કોઈ દેતવાય ભેગો કર્યો નહીં, જેને ભેગું કર્યું હોય એની ચિંતા. અમાર તો આ ખુલ્લું ઘર મિલ દેવું કે ચક્કુ દાદા કે લઈ જા તું તાર જે લઈ જાવ શું ના નેસવા રાખ્યું છે મારા ઘરમાં લઈ જાય. કશું રાખ્યું નહીં એટલે તો કહીએ તા વાઘુજી તમે ધારો ને તો આ ગોમને બચાઈ કો આ સંકટ ઉપરથી. હા હા હમ? હા તમે ધારો તો હો, બાકી કોઈ નહીં. પણ અમાર તારવું જ નહીં ને અમે તારશે તો કે તમારે દારૂ નહીં, તમારે બારી નહીં બનાવી, તમારે ખાલી ઢાલ બનવાનું છે. હા વળી પાછા ચોકન ઢાલ બનાવવાના છે લાવો. ગોમના વિરુદ્ધ. હા લ્યો. ગોમના વિરોધમાં જ છો જ ના ના હવે હમ કરવાનો છે આપણે. આ ચિઠ્ઠી તમારે ચક્કુ દાદાને હાલવા જવાનું છે. તે જેમ ગોમમાં બીજા બધા મરી ગયા તમે હાલવા જાવ ભાઈ અરે ગોમમાં બધા જીવે છે અને મળદો જીવે છે. અરે ભાઈ હા, રોપડો મારી વાત. હા. આટલું બધું મેણું આપણે તો ખરેખર હરીભાઈ વચમાંથી પટ્ટી મારીને ચિઠ્ઠી આલીને આવતા રે. અરે મફુજી મેણન મારી કૂતરી ભંડ ખાઈને મરી જાય ખબર નહીં? હા ઓય હા આ ચિઠ્ઠી અમે હાલવા જોત અમને બીક નહીં લાગતી. હા પણ એમાં શું છે ખબર છે, અમાર જેવો હાદો કોક મોણો હાલવા જાય ને તો એના મારા છે ભડાકો કરીને મહી નાખી. અને તમે દારૂ પીવો છો એટલે દારૂડિયા એના કોઈ નહીં કરી. બંધ કર્યો તો હજુ તો પીવા જા ચો પીવા જા ભાઈ બંધ કર્યો છે કઈ હા હા ના તમે બંધ કર્યો છે. હોભળો મારી વાત, તમે દારૂ બંધ કર્યો છે પણ તમારે અહીંયા જઈને ખાલી દારૂની એક્ટિંગ જ કરવાની છે. હા. ચક્કુ દાદા છે ને દારૂડી સમજીને છોડી મેલ છે. હા તમારા ઉપર હાથ ના ઉપાડે. હા હા એટલે અમન ચક્કુ દાદા દારૂડિયો સમજીને છોડી મેલે તો અમાર જીગરની તો કોઈ કદર નહીં ને ભાઈ જીગરની કોઈ કદર નહીં હા તો પૈસા આલો હા બસ. હા એવું કોક હોય તો જઈએ કેટલા આલકો? 1000 રૂપિયા થાય ચિઠ્ઠીના 2000 આલ્યો હવે 2000 આવ્યા છે એટલે મારું બેટું લાગે છે કાઠું એટલે આમ તો 1000 તો રાજી થઈને આલું છું. ના ભાઈ હવે રાજી થઈને 3000 આલવા પડશે ચાર કહી દો. ના 3000 જ આલ્યો. ના તો 3000 લાવો હાડો ચિઠ્ઠી પકડવી હોય લ્યો ચિઠ્ઠી અને પૈસા હોજે. વાકવાન નહીં. હવે પૈસા હોજે કણ મરી જા તો પછી શું હોજે લે હો અરે હાલ પૈસા લઈને નહીં આવ્યો ભાઈ. કેટલા પડ્યા? 40 રૂપિયા પડ્યા છે. બોનું આલજો. લ્યો બોનું લ્યો. હા એટલે તમે
સો તો ઊંચા રવૈયા થઈને પેલો ચક્કુ દાદો મહી નાખે તો પછી 3000 હાલવા છે ચિઠ્ઠી તો જતી રહે. ઓ એકે વાતે મફુજી પોકવા નહીં જતા અલ્યા અલ્યા ભાઈ હાલ દે મારી પર વિશ્વાસ નહીં તમે ભાઈ મરી જાય તો પૈસાનો વિશ્વાસ. અરે નહીં મારો કોઈ તમે જીવતા જ ઘેર આવશો ના ભાઈ ચક્કુ દાદો અમે ચિઠ્ઠી તો પછી ઓળખશે અમે મરેલા પડ્યા હશે તોય ઓળખશે ઈ તો. તો પછી ગુજરાતી પૈસા નહીં કાઢી લે. હા ઈ વાત સાચી, હે ઈ વાત સાચી. આ તો હેડો તમે હવે હારું હેડો આટલા તો ગામને કોમ આયા ને અમે. હા ના દારૂ પીતા તને કોમ આયા ને કે શું આવત. વાત સાચી છે ખરેખર. જો આ લાકડું ઊભું કરી દેજો. હા હા કરજો હરીભાઈ. જે ટેકો ઉભો કરવાનો તો એ તો થઈ ગયો. હવે સારું કર્યું અમે દારૂ નહીં પીધો કઈ જાઓ મેરો થોડો પીધો ને ઘણો ચડ્યો રે મગરવો ડાળુડો રે બાવડા ભૂપત્યા હા મુન્નાવાળી ગેંગને કીધું દાદા બધી ગેંગન કહી દીધું છે જો મન્યાવાળી ગેંગ પછી હંપુડાવાળી ગેંગ પછી અકલાવાળી ગેંગ પછી આપણા પેલો રહ્યો ને એમાંની ગેંગ ને ખાસ કીધું છે કીધું તું આવજે દર વખતે સટકી જોઈ છે ભાઈ પછી મહિલો પછી રણિયો પટ્યો પટિયાને કહી દીધું એ તો હું કહેતો તો દાદા ખબર છે કે પછી માર ખાવાના આવે એટલે મને મેલીને જતા રહો કીધું એ દાદા અમે તો એવી રીતના વાત કરી તો કાપી નાખો કાપી પછી હાથ જોડીને કગરી પડ્યો કે હું આવી જાય કીધું હતો નહીં હા એમ તે કને કીધું લે મેં એક સંજાવાળી ગેંગ, હા સહદેવવાળી ગેંગ, હા જાલિયાવાળી ગેંગ. એ કોઈ ઓ બચ્ચા પાવડા પાછો રે દાવડિયો મને વાલો છે તમને ખબર છે ને એક દાવડિયામાંથી હું આગળ આવેલો છું લે દાદા બોલે હવે બોલવા તો ઘણું યાર હતા પણ ભૂલી જશે અમે ભૂલી ગયા. મને આઉટ કરતો હતો હું એક દાલુડિયો હતો ને ત્યારે હું આઉટ કરતો હતો ભૂલી જ જતો હતો ભૂલી જા લ્યો હવે ચકર ચક્કી કીધી કે ચક્કુ કીધું કે ભાઈ ચકલું કીધું કોઈ ખબર નહીં હવે તમારા ચકલું ચીયો છે. ખાતો હતો ને દાલુડિયો હું આવું બોલતો ચકલું કોણ છે લા? ચકલું કોણ છે? ચકલું ચકલું નહીં ચક્કુ દાદા હવે યાદ આવ્યું ચક્કુ દાદા કીધું. ચક્કુ દાદા કીધું હવે ચક્કને આવ્યું ચક્કુ દાદા હે એ ચક્કુ દાદો રે ને ચક્કુ દાદો બોલવા જો ચક્કુ દાદો અમારા ગામ ઉપર ચડાઈ કરવા માંગે. અમારા ગામ ઉપર અમે મરી ગયા પાણો ક્યાં ચક્કુ દાદા તો ઢોકાઈ દાદા હે ઊંધા નાખું હું ચક્કુ દાદા ઊંધા નાખું હું આખા ગામમાંથી હું આવ્યો એક દાલુડિયો છે. બધી માય કાંગલીઓ નીકળી બધી માય કાંગલીઓ હે અમારા ગામમાં બધી માય કાંગલીઓ આજે ઢોકાવ બધે હા ઊંધો નાખું હું હા બધા આવડું લાકડું લઈને નીકળ્યો હું. હા હવે તું જે કોમ માટે આવે. પણ દાદા એને બોલવાની ચક્કુ ચીયો છે બસ હવે એટલે કોમ છું હજુ ભાઈ બોલી હે હવે ચક્કુ અમે ચક્ક વાટવા લાવે તો અમે ખચડ શાકભાજી વાટી અમે હાવ ચક્ક બુઠ્ઠા કરી નાખે તો ના વળી ચક્કુ આવ્યો લ્યો ભાઈ વાત આ અન કાક ડોહાબા એ ડોહાબા ભલે ડોહાબા હા બોલ ભાઈ બોલ મારા ઘરમાં કોઈ દેતવાય નહીં ચક્કુ આવશે ને તો કશું નહીં લાગે કોઈ નહીં રાખ્યું મેં. વાત સાચી છે હું જિંદગીનો દારૂ પીવું જિંદગીનો પીવું હું જો મને કોક આલ્યું તું આ દારૂ પીને આવ્યો છે ને તો મને મેકે નહીં આવતી કેમ કારણ કે દારૂ મારા પેટમાં કોઠો કરી ગયેલો છે એટલે મને કોઈ મેક જ નથી આવતી એટલે તમે રિસેબલ છો નહીં હવે ગોમ વાળાને મને કોક આલ્યું તું તું હાલ્યું તું આલ્યું તું પણ ચક્કુ દાદા ચીયો છે ઈ કો ચક્કુ દાદા ચીયો એ આ રે ચક્કુ દાદો પોતે છે ઓ બચ્ચા અરે દાદા ચક્કુ દાદા તમે જો ને હા હું છું બોલ આ અમાર ગોમ વાળાને તમને ચિઠ્ઠી આલી હતી હે ચિઠ્ઠી આલી હતી હે કે ચક્કુ દાદા ના હા લાવવાની ઓલે લે એ પકડ ચીઠી આલી હતી ને કચ્છો તો નહીં હવે તું ને કરે તે અમે જાત કે ભાઈ અમે ચો નરવા હતો ઉભા રહ્યા હતા આ ચો નરવા છે હવે વડીલ તમે જો ચક્કુ દાદા ને બીજું કોમ છે મેં તો અમારે ઘણું કોમ છે અમારે બારી બનાવવાની છે હા તમે નીકળો જાય ભાઈ હા સુન જાય હા દાદા હે બહુ સહન કર્યું હો. કચ્છો તો નહીં પાવડા આ એક દારૂડિયું છે અને દારૂડિયું એક છોકરા બરાબર કહેવાય કારણ કે એ છે ને પીઝા છે હાથું જ બોલે અને છોકરું નાનું હોય ને એટલી ઘડી હાથું બોલે વાપરી લે મારી વાત પણ એને ચિઠ્ઠી હની આલી
એ હવે વાંચ એ ગોમવાળાને શની ચિઠ્ઠી બનાવી છે અને શું લખીને મેલ્યું છે ને એ વાપર અને મને સંભળાય. દાદા હે? આ તો ધમકી ભરી ચિઠ્ઠી હે. હવે આપણે ધમકી આલી શની ઓપડો તમે ચક્કુ દાદા હું નહીં કેતો ઓમાં લસ્યું એવું પેલા એવું લસ્યું ચક્કુ દાદા તમે ઓપડો હા હા ચક્કુ દાદા જેટલી ગળા આ ગામમાં ડુંગરસિંહ અને પહાડસિંહ જીવતા હશે એટલી ગળા આ ગામમાં લૂંટતો છું પણ તમે આ ગામના માણસોનો વાળ પણ વાંકો નહીં કરી શકો અને જો તમારી તાકાત હોય તો ખાલી આ ગામમાં પગ મેલી બતાવજો. લિખિત એમ ડુંગરસિંહ અને પહાડસિંહ. દાદા આ ડુંગરસિંહ ને પહાડસિંહ કોણ વળી? દાદા આ ગેંગ નું નામ કદી વાપરેલું નહીં. ધ્યાન નથી ડુંગરસિંહ ને પહાડસિંહ આ બે માણસો જ છે. હા હવે પાવડા ને ભૂપતિયા હા આ માલ મિલકત અને આ ગોમ લૂંટવાનો પ્લાન એક બાજુ મેલો અને આ ડુંગરસિંહ પહાડસિંહ કોણ છે ને એ જોડવું છે. હવે આ નિયાની મુલાકાત કરવી છે. હડો અહીં કર. હા દાદા હા ઉભા ચાલુ કર બાઈક ચાલુ કર પાવડા જલ્દી ભૂપતિયા આ ડુંગરસિંહ ને પહાડસિંહ કોણ છે? ચક્કુ દાદા અમે ટકરાવાની ધમકી આલી અમારે કઠો દાની દાદે ભાવડે બેસા ભૂપતિયા જલ્દી હા હા જવા દે. દાદા બોલાવો બધાને બોલાવો ગામવાળાને બોલાવો બંદૂક બોલાવો જલ્દી. ગોમાળો બહાર આવ બહાર જલ્દી ફટાફટ. ઓય આ બાજુ જલ્દી લાઈનમાં થઈ જાઓ. આ બાજુ હવે ક્યાં આવતા નહીં. હાલે તમારા નામથી ડુંગરસિંહ પહાડસિંહ કોણ છે? એટલે બાસ્કો હા આ બે ને લોસા મારેલા ચિઠ્ઠી લખીને ચિઠ્ઠી હવે આપણા ગળા મટકાઈ રહી. તમારા નામથી ડુંગરસિંહ પહાડસિંહ કોણ છે? હે કોણ છે? હે ઓય આય મુન નહીં. તું નથી ને? ના મુન નહીં. બટન વાંચ પેલા. આ ચક્કુ દાદા આગળથી તું પેલા બટન વાંચ. જલ્દી હા વાંચ. બોલો બોલો હવે ડુંગરસિંહ પહાડસિંહ ક્યાંથી? કોણ છે લે તમારામાંથી? હે કોણ છે? ચક્કુ દાદા હે. ઈ બેન થી જે ભૂલ થઈ હોય ને એની હું માફી ભાઈ! માંગુ. તને તારો જીવ નહીં મારે હે? એ બે જણાને ચિઠ્ઠી લખી છે તો એ બે જણા આવશે. હે અરે દાદા ધમકી આલી ચમ. અરે હું ઈ બે વતની માફી માંગુ તમારા ભાઈ. બંધ થઈ જા બંધ થઈ જા. બોલાવો બોલાવો ડુંગરસિંહ પહાડસિંહને બોલાવો. અરે બોલાવો જલ્દી. ભડાકો કરી લે ભડાકો કરી બીજો. જલ્દી બોલાવો ભડાકો ભૂક્યા. એય એય બટન માં છૂટું બોલાવા જો. દાદા ભાઈ! દાદા ભાઈ! એ બલ્લુ બલ્લુ હમણાં ભાઈ! આવતા કે તું દાદા ઓમ આવતા રહો બધા રોડ પર. હડે હમણાં અરે બોલા ડુંગરસિંહ પહાડસિંહને બોલાવો જલ્દી. ડુંગરસિંહ પહાડસિંહ ડુંગરસિંહ પહાડસિંહ દાદા ધમકી આલી. શું છે બધું આ શું છે ચક્કુ દાદા શું છે બધું? તું આવ્યો હું ચિઠ્ઠી લઈને આવ્યો ચિઠ્ઠી લઈને. તું આવ્યો તો મને ખબર. તું હાલ પિલકન થઈને બેસી જતા. તારું કામ છે પછી હું તને બોલાવું. ના ભાઈ આ અમારું કામ છે અમે શું દાદા કરીએ? તમે તમારું કામ કરો એના વળે કરી નાખું હું. હા. એય, તો આજે ડુંગરસિંહ પહાડસિંહ. આ રહ્યા. આ રહ્યા ડુંગરસિંહ ને પહાડસિંહ. અરે અરે ડુંગરસિંહ ને પાણી આ બે જણા મેં કીધું ડુંગરસિંહ હજી ડુંગર જેવડા અને પહાડસિંહ હજી પહાડ પહાડ જેવડા. નાજુ આ નથી કહેતા કે ખોજા પહાડ ઓર નીકળી ચીટી ચીટી ખરેખર પણ તમાર બે જણાને છે ને તમાર બે જણાને હું અખોણ કરું ને
એટલે હું ઓછા છું. હા કેમ કેમ ભૂપેજા ચકુ દાદા આ બેન થી જે ભૂલ થઈ ગઈ એની હું માફી માંગુ અમાર ગામ તું ઉપર 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 કાણિયા હે હરીજી હા આ બે તો હલવાના પણ હવે આખું ગોમ હલવાવરાવશે. અરે ગોમ મેલો સાઈડમાં અને આ બેન નું શું થાય એ વિચારો હવે આ તો જા જા ભૂપેજા હવે આ બે જણાને હું શાબાજી આલું છું આ બે જણાને હું શાબાજી આલું છું કેમ ભૂપેજા કે ખરેખર ધન છે તમારા મા બાપને કેમ કે આ ડુંગરજી અને પહાડજી તમારા નોમ રાખ્યો તમારું નામ આપણી તો ખરેખર હું બિયાઈ ગયો તો હા જો કે મારું નામ આપણી છે ને ગમે એવું ગોમ હોય ગમે એવો મેલો હોય ને થથરી જાય થથરી અને હું તમારું નામ આપણી બિયાઈ ગયો તો ધન છે તમારી બહાદુરીને હા અને હવે તમને હું આખા ગામને વચન આલું છું કે તમારા ગામ પર કે કોઈ લૂંટ કે કોઈ ચડાઈ આ ચક્કુ જાતો નહીં કરે આજ પછી બરાબર છે ધ્યાન ભૂપેજા શેની મેટર હતી કશું મેટર નથી તું તારી રીતે જાય તારી મોજ મને હવે ચકુ દાદા હભળો મારે એક વાત કરવી છે તમારી પરવાનગી હોય તો શું થાય તમે વચન આલ્યું કે તમારા ગામ પર કોઈ દાડો હું સળે નહીં કરું વાહ નહીં કરો ને ના તો એ વાતનું મને વચન આલો વચન વચન વળી હા બસ બસ આવી ગયું બરાબર હા. હલો દાદા આને એટલું કહેતો હતો હા કે તમારા ગામ પર કોઈ સંકટ આવે ને તો આ ચક્કુ દાદાની યાદ કરજો હા હા હેડ ભૂપેજા હેડ બાઈક માર જોજે અરે ભાઈ હા 3000 રૂપિયા લાવો આલુ પેલા હેડવા દે કે ઉભા રહો ના તે અમારે નહીં શું લેવા દેવા લ્યા. આજા લેજો લ્યો બોલી કરી દી હા હા પણ જો ના પાડી હેડો તમે આવો જો વાહ ભાઈ વાહ અલ્યા શું તાકાત છે તમારા નોમમાં લ્યા હે મફુજી હા આ બેનું નોમ આપણી ચક્કુ જાદુ બીવાઈ ગયા હા હા આપણા ગોમ ઉપરથી આખું સંકટ ટળી ગયું જે આફત આપણા ગામ પર સડી હતી આ ડુંગરસિંહ ને પહાડ સિંહે બચાવી હા અને હવેથી મને એવું લાગે છે કે હરિભાઈ એના છોકરાનું નામ ડુંગરસિંહ ને પહાડ સિંહ રાખશે બોલો રાખશો કે નહીં રાખો હા હા રાખશો ને રાખશે જો તણી વાતની તમારે ખમાન મજા હા મારું 500 પાટણ હા